બંધ સમતલ આકૃતિની હદ કે સીમાની ચારે બાજુનું કુલ અંતર એટલે પરિમિતિ અને તે આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ ક્ષેત્રને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુનું માપ બરાબર 4 ગુણ્યા L બરાબર 4L થાય. પરંતુ ચોરસની ચારેય બાજુના માપ સમાન છે, માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર L ગુણ્યા L બરાબર L² થાય. ઉદાહરણ: એક ચોરસની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. ઉકેલ: અહીં ચોરસની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર હોવાથી ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુનું માપ બરાબર 4 ગુણ્યા 4 સેન્ટીમીટર બરાબર 16 સેન્ટીમીટર મળે અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈમાં લંબાઈ બરાબર 4 સેન્ટીમીટર મૂકતા ચોરસનું ક્ષેત્રફળ બરાબર 16 સેન્ટીમીટર સ્ક્વેર મળે. લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ. લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા L પ્લસ B થાય. આમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B સૂત્ર બને. ઉદાહરણ: એક લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. અહીં લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર ને લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈમાં મૂકતા લંબચોરસની પરિમિતિ 36 સેન્ટીમીટર મળે છે અને આ જ કિંમત લંબચોરસના ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈમાં મૂકતા લંબચોરસનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. આમ લંબચોરસની પરિમિતિ બરાબર 36 સેન્ટીમીટર અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 80 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ત્રિકોણની પરિમિતિ અને ક્ષેત્રફળ. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો. અહીં ત્રિકોણની એક બાજુની લંબાઈ a છે, તેથી ત્રિકોણની પરિમિતિ બરાબર a પ્લસ a પ્લસ a બરાબર 3a થાય. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અહીં ત્રિકોણનો વેધ h જ્યારે પાયો b છે, તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 bh થાય. ઉદાહરણ: નીચે આપેલા ત્રિકોણ આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. ઉકેલ: ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો, જેથી ત્રિકોણની પરિમિતિ બરાબર 9 સેન્ટીમીટર વત્તા 11 સેન્ટીમીટર વત્તા 14 સેન્ટીમીટર બરાબર 34 સેન્ટીમીટર થાય અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 bh, જ્યાં b બરાબર 14 સેન્ટીમીટર અને h બરાબર 7 સેન્ટીમીટર આપેલ છે, જે સૂત્રમાં મૂકતા ત્રિકોણનું ક્ષેત્રફળ 49 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ અને ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચતુષ્કોણની ચારેય બાજુનો સરવાળો થાય અને
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, જ્યાં બી બરાબર આધાર, એચ બરાબર ઊંચાઈ છે. ઉદાહરણ: નીચે આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. ઉકેલ: સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 14 સેન્ટીમીટર વત્તા 7 સેન્ટીમીટર વત્તા 14 સેન્ટીમીટર વત્તા 7 સેન્ટીમીટર બરાબર 42 સેન્ટીમીટર મળે. અને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, જેમાં બી બરાબર 14 સેન્ટીમીટર અને એચ બરાબર 7 સેન્ટીમીટર મૂકતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 98 સેન્ટીમીટર સ્ક્વેર મળે. આમ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ 98 સેન્ટીમીટર સ્ક્વેર મળે. વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ. વર્તુળનો પરિઘ બરાબર 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr સ્ક્વેર, જ્યાં r બરાબર વર્તુળની ત્રિજ્યા છે. ઉદાહરણ: એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, તો તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. ઉકેલ: વર્તુળનો પરિઘ બરાબર 2πr માં પાઈ બરાબર 22/7 અને r બરાબર 7 સેન્ટીમીટર મૂકતા વર્તુળનો પરિઘ બરાબર 44 સેન્ટીમીટર મળે છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr સ્ક્વેર માં પાઈ બરાબર 22/7 અને r બરાબર 7 સેન્ટીમીટર મૂકતા વર્તુળનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. આમ વર્તુળનો પરિઘ બરાબર 44 સેન્ટીમીટર અને વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર મળે. અહીં આકૃતિમાં એ બી ડી ઈ એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ ABDEનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણ ECDનું ક્ષેત્રફળ અને લંબચોરસ ABCEનું ક્ષેત્રફળ શોધી તેમનો સરવાળો કરતાં સમલંબ ચતુષ્કોણ ABDEનું ક્ષેત્રફળ મળે છે. અહીં ત્રિકોણ ECDનું ક્ષેત્રફળ બરાબર 1/2 × h × c માં h બરાબર 12 મીટર અને c બરાબર 10 મીટર મૂકતા ત્રિકોણ ECDનું ક્ષેત્રફળ બરાબર 60 મીટર સ્ક્વેર મળે. અને લંબચોરસ ABCEનું ક્ષેત્રફળ બરાબર h ગુણ્યા a માં h બરાબર 12 મીટર અને a બરાબર 20 મીટર મૂકતા લંબચોરસ ABCEનું ક્ષેત્રફળ 240 મીટર સ્ક્વેર મળે છે. હવે સમલંબ ચતુષ્કોણ ABDEનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ECDનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ABCEનું ક્ષેત્રફળમાં ત્રિકોણ ECDનું ક્ષેત્રફળ બરાબર 60 મીટર સ્ક્વેર અને લંબચોરસ ABCEનું ક્ષેત્રફળ બરાબર 240 મીટર સ્ક્વેર મૂકતા સમલંબ ચતુષ્કોણ ABDEનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર મળે છે. આમ સમલંબ ચતુષ્કોણ ABDEનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર મળે છે. કોઈ પણ સામાન્ય ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી તેને બે ત્રિકોણમાં વિભાજિત કરી શકાય છે. આ રીતે
ચતુષ્કોણને વિભાજિત કરવાની પ્રક્રિયા આપણને સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મેળવવામાં ઉપયોગી થાય છે. અહીં આકૃતિ પરથી ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ, જેમાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ AC ઇન્ટુ H1 અને ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ AC ઇન્ટુ H2, જેમાં AC એ વિકર્ણની લંબાઈ છે, H1 અને H2 એ વેધની લંબાઈ છે. અહીં 1/2 AC ને સામાન્ય લેતા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 AC ઇન્ટુ H1 પ્લસ H2 મળે છે, જેમાં AC એ વિકર્ણની લંબાઈ હોવાથી તેને D વડે દર્શાવીશું. માટે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 D ઇન્ટુ H1 પ્લસ H2 મળે. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ મેળવો. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ મેળવીએ. અહીં વિકર્ણની લંબાઈ D બરાબર 5.5 સેન્ટીમીટર, વેધ H1 બરાબર 2.5 સેન્ટીમીટર અને H2 બરાબર 1.5 સેન્ટીમીટર છે, જેની કિંમત ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ બરાબર 1/2 D ઇન્ટુ H1 પ્લસ H2 માં મૂકતા ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ 11 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. આમ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ 11 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણને કર્ણ દ્વારા બે ત્રિકોણમાં વિભાજિત કરવાથી આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. અહીં આકૃતિમાં ચતુષ્કોણ ABCD એક સમબાજુ ચતુષ્કોણ છે, તેથી તેના વિકર્ણો એકબીજાને લંબ સમદ્વિભાજક હશે. તેથી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, જેમાં ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ AC ઇન્ટુ OD અને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ AC ઇન્ટુ OB, જેમાં 1/2 AC ને સામાન્ય લેતા 1/2 AC ઇન્ટુ OD પ્લસ OB મળે, જેના બરાબર 1/2 AC ઇન્ટુ BD, કારણ કે OD પ્લસ OB ઇઝ ઇક્વલ ટુ BD છે. અહીં AC અને BD ચતુષ્કોણના વિકર્ણો હોવાથી AC ઇઝ ઇક્વલ ટુ D1 અને BD ઇઝ ઇક્વલ ટુ D2 લઈશું, જેથી સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 D1 ઇન્ટુ D2 મળે. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકારનું અડધું હોય છે. ઉદાહરણ: એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 10 સેન્ટીમીટર અને 8.2 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ D1 ઇન્ટુ D2, જ્યાં D1, D2 વિકર્ણોની લંબાઈ છે. D1 બરાબર 10 સેન્ટીમીટર અને D2 બરાબર 8.2 સેન્ટીમીટરની કિંમત સૂત્રમાં મૂકતા
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 41 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઉદાહરણ: સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેના એક વિકર્ણની લંબાઈ 16 સેન્ટીમીટર છે, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. ઉકેલ: ધારો કે એક વિકર્ણની લંબાઈ D1 બરાબર 16 સેન્ટીમીટર છે અને બીજા વિકર્ણની લંબાઈ D2 છે, તે શોધવાની છે. તેથી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 D1 D2 માં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 240 સેન્ટીમીટર સ્ક્વેર અને D1 બરાબર 16 સેન્ટીમીટર મૂકી અને સાદુરૂપ આપતા D2 બરાબર 30 સેન્ટીમીટર મળે છે. આમ સમબાજુ ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ 30 સેન્ટીમીટર મળે. ઘન, લંબઘન, નળાકાર, શંકુ અને પિરામિડ ઘન આકાર છે. લંબઘન આકારમાં બધી સપાટી લંબચોરસ છે. સામસામેની સપાટી એકરૂપ છે, તેથી લંબઘનમાં 3 જોડ એકરૂપ સપાટી આવેલ હોય છે. ઘનાકારમાં બધી 6 સપાટી ચોરસ છે અને એકરૂપ છે, જ્યારે નળાકારમાં એક વક્ર સપાટી અને 2 વર્તુળાકાર ફલક છે, જે એકરૂપ છે. નળાકારના સમાન વર્તુળાકાર બંને સપાટી એકબીજાને સમાંતર છે. આ વર્તુળાકાર સપાટીના મધ્ય કેન્દ્રને જોડતો રેખાખંડ આધારને લંબ છે. આવા નળાકારને લંબવૃત્તીય નળાકાર કહે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબના બીજા પ્રકારના પણ નળાકાર હોય છે, જે લંબવૃત્તીય નળાકાર નથી. લંબઘન. અહીં આકૃતિમાં દંતમંજનનું ખોખું છે. હવે આ ખોખાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપી અને ખોલી નાખતા દરેક ફલકના ક્ષેત્રફળ જાળીની જેમ એકબીજા સાથે જોડાયેલા પ્રાપ્ત થશે. હવે અહીં દરેક બાજુની લંબાઈ દર્શાવેલ છે. આપણે જાણીએ છીએ કે લંબઘનમાં 3 જોડ એકરૂપ લંબચોરસ ફલક પ્રાપ્ત થાય છે. હવે ડબ્બાના દરેક ફલકનું ક્ષેત્રફળ મેળવી કુલ ક્ષેત્રફળ મેળવીશું. આપણે જાણીએ છીએ કે લંબઘનનું કુલ ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ 1 વત્તા ક્ષેત્રફળ 2 વત્તા ક્ષેત્રફળ 3 વત્તા ક્ષેત્રફળ 4 વત્તા ક્ષેત્રફળ 5 વત્તા ક્ષેત્રફળ 6 બરાબર h×1 પ્લસ b×1 પ્લસ b×h પ્લસ l×h પ્લસ b×h પ્લસ 1×b. તેથી કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2×h×1 પ્લસ b×h પ્લસ b×1 ઇઝ ઇક્વલ ટુ 2×lb પ્લસ bh પ્લસ hl, જ્યાં h, l અને b અનુક્રમે લંબઘનની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ છે. ઉદાહરણ: નીચેની આકૃતિમાં દર્શાવેલ લંબઘનનું પૃષ્ઠફળ મેળવો. ઉકેલ: આકૃતિમાં આપેલા લંબઘન માટે લંબાઈ l બરાબર 6 સેન્ટીમીટર, પહોળાઈ b બરાબર 4 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 2 સેન્ટીમીટર છે. માટે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2×lb પ્લસ bh પ્લસ hl માં l બરાબર 6 સેન્ટીમીટર, b બરાબર 4 સેન્ટીમીટર અને h બરાબર 2 સેન્ટીમીટર મૂકી સાદુરૂપ આપતા 88 સેન્ટીમીટર સ્ક્વેર મળે. આમ
લંબઘનનું કુલ પૃષ્ઠફળ 88 સેન્ટીમીટર સ્ક્વેર મળે. લંબઘનના કુલ પૃષ્ઠફળમાંથી તેના તળિયા અને ઉપરની સપાટીને બાદ કરતાં લંબઘનની 4 દિવાલનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે, તમે જે લંબઘન આકારના ઓરડામાં બેઠા છો તેની ચારેય દિવાલનું કુલ ક્ષેત્રફળ ઓરડાનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ખુલ્લા લંબઘનનું ક્ષેત્રફળ તરીકે ઓળખાય છે. આમ લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ 2 ઇન્ટુ h ઇન્ટુ l પ્લસ b ઇન્ટુ h અથવા 2h ઇન્ટુ l પ્લસ b વડે મેળવી શકાય છે. અહીં લંબઘનના તળિયાનું ક્ષેત્રફળ અને મથાળાનું સપાટીનું ક્ષેત્રફળ સરખું હોય છે. તેથી લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર પાર્શ્વ પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા તળિયાનું ક્ષેત્રફળ. ઘન. તેવી જ રીતે ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l² અને ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4l², જ્યાં l એ ઘનની બાજુની લંબાઈ છે. ઉદાહરણ, નીચે દર્શાવેલ આકૃતિમાં ઘન A નું પૃષ્ઠફળ અને ઘન B નું પાર્શ્વ પૃષ્ઠફળ શોધો. અહીં ઘન A નું પૃષ્ઠફળ શોધવાનું છે. ઘનની બાજુની લંબાઈ l = 10 સેન્ટીમીટર, માટે ઘન A નું પૃષ્ઠફળ બરાબર 6l² માં l બરાબર 10 સેન્ટીમીટર મૂકી સાદુરૂપ આપતા બરાબર 600 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઘન B. અહીં ઘન B નું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે. ઘનની બાજુની લંબાઈ l બરાબર 8 સેન્ટીમીટર, માટે ઘન B નું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4l² માં l બરાબર 8 સેન્ટીમીટર મૂકી સાદુરૂપ આપતા બરાબર 256 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઉદાહરણ, એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર હોય. ઉકેલ. ધારો કે સમઘનની બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે. આ સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા x² બરાબર 6x². અહીં સમઘનનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર આપેલ છે, માટે 6x² બરાબર 600 થાય. માટે x² બરાબર 600/6 બરાબર 100. આમ x બરાબર 10 મળે. આમ સમઘનની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર મળે. નળાકારનું પૃષ્ઠફળ. અહીં નળાકારના પાયાનું ક્ષેત્રફળ બરાબર πr² અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. આથી નળાકાર પાર્શ્વ પૃષ્ઠફળ 2πrh થાય અને નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર πr² વત્તા 2πrh વત્તા πr² બરાબર 2πr ગુણ્યા r વત્તા h સૂત્ર બને. આમ નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr × r + h થાય. ઉદાહરણ, નીચે આકૃતિમાં દર્શાવેલા નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. ઉકેલ. અહીં નળાકારની ત્રિજ્યા r બરાબર 14 સેન્ટીમીટર અને નળાકારની ઊંચાઈ h બરાબર 8 સેન્ટીમીટર હોવાથી નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr × r + h માં r અને h ની કિંમત મૂકતા નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 1936 સેન્ટીમીટર સ્ક્વેર મળે.
ઉદાહરણ: એક નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને કુલ પૃષ્ઠફળ 968 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો તેની ઊંચાઈ શોધો. ધારો કે નળાકારની ઊંચાઈ બરાબર h છે. નળાકારની ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર. નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr × r + h માં નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 968 સેન્ટીમીટર સ્ક્વેર અને r બરાબર 7 સેન્ટીમીટરની કિંમત મૂકી સાદુરૂપ આપતા ઊંચાઈ h બરાબર 15 સેન્ટીમીટર મળે. આમ નળાકારની ઊંચાઈ 15 સેન્ટીમીટર હશે. ત્રિપરિમાણીય આકાર દ્વારા દોરાતી જગ્યાને તેનું ઘનફળ અથવા કદ કહેવામાં આવે છે. કોઈ પણ ઘન પદાર્થનું ઘનફળ મેળવવા માટે આપણે જે તે ઘનાકાર વસ્તુને ઘન એકમોમાં વિભાજિત કરવાની જરૂર પડે છે. આથી આપણે કહી શકીએ કે કોઈ પણ ઠોસ ઘનના ઘનફળ માપવા માટે આપણે તેમાં રહેલા એકમો ગણીએ છીએ. 1 ઘન સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય. 1 ઘન મીટર બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર બરાબર 1 મીટર ક્યુબ થાય. પરંતુ 1 મીટરમાં 100 સેન્ટીમીટર થાય. તેથી 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 10 લાખ સેન્ટીમીટર ક્યુબ થાય. 1 ઘન મિલીમીટર બરાબર 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર બરાબર 1 મિલીમીટર ક્યુબ થાય. પરંતુ 1 મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર. તેથી 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર ગુણ્યા 0.1 સેન્ટીમીટર ગુણ્યા 0.1 સેન્ટીમીટર બરાબર 0.001 સેન્ટીમીટર ક્યુબ થાય. લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ = L × B × H, જેમાં L × B બરાબર પાયાનું ક્ષેત્રફળ કહીશું. જેથી લંબઘનનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ = L × B × H સૂત્ર બને. ઉદાહરણ: લંબઘનનું ઘનફળ શોધો. ઉકેલ: અહીં લંબઘનની લંબાઈ L બરાબર 8 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 3 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 2 સેન્ટીમીટર છે. તેથી લંબઘનનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ = L × B × H માં L, B, H ની કિંમત મૂકતા 48 સેન્ટીમીટર ક્યુબ મળે. આમ લંબઘનનું ઘનફળ 48 સેન્ટીમીટર ક્યુબ મળે. ઘનનું ઘનફળ. ઘન એ લંબઘનનો એક ખાસ પ્રકાર છે, જેમાં L બરાબર B બરાબર H થતા હોય, એટલે કે ઘનનું ઘનફળ = L × L × L L³ સૂત્ર બને. ઉદાહરણ: 4 સેન્ટીમીટર બાજુવાળા ઘનનું ઘનફળ શોધો. ઉકેલ: અહીં ઘનની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર હોવાથી ઘનનું ઘનફળ બરાબર L × L × L માં L બરાબર 4 સેન્ટીમીટર મૂકતા ઘનનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ મળે. નળાકારનું ઘનફળ. લંબઘનની જેમ
નળાકારમાં પણ એક આધાર અને શીર્ષ હોય છે, જે એકબીજાને અનુરૂપ અને સમાંતર હોય છે. લંબઘનની જેમ નળાકારની વક્ર સપાટી તેના આધારને લંબ હોય છે. તેથી લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ LBH થાય. જ્યારે નળાકારનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ થાય. ઉદાહરણ: નીચે આપેલા નળાકારનું ઘનફળ શોધો. ઉકેલ: અહીં નળાકારની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર અને નળાકારની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર હોવાથી નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચમાં r ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર, h ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 મૂકતા નળાકારનું ઘનફળ બરાબર 1540 સેન્ટીમીટર ક્યુબ મળે. કોઈપણ વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને ઘનફળ કહે છે. કોઈ વાસણમાં ભરી શકાતી વસ્તુની માત્રાને તે વાસણની ક્ષમતા કહેવામાં આવે છે. જો કોઈ પાણી ભરવાના ધાતુના વાસણમાં 100 સેન્ટીમીટર ક્યુબ પાણી ભરી શકાય તો તે ધાતુના વાસણની ક્ષમતા 100 સેન્ટીમીટર ક્યુબ છે. ક્ષમતાને લીટરમાં પણ માપી શકાય છે. લીટર અને સેન્ટીમીટર ક્યુબમાં નીચે મુજબ સંબંધ છે. 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. આમ 1 ઘન મીટર બરાબર 10 લાખ સેન્ટીમીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. ઉદાહરણ: એક દૂધનું ટેન્કર નળાકાર છે, જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? ઉકેલ: અહીં દૂધનું ટેન્કર નળાકાર છે. દૂધના ટેન્કરની ત્રિજ્યા બરાબર 1.5 મીટર, જેને 15/10 મીટર લખી શકાય. દૂધના ટેન્કરની ઊંચાઈ બરાબર 7 મીટર. તેથી દૂધના ટેન્કરનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચમાં પાઈ બરાબર 22/7, આર બરાબર 15/10 અને એચ બરાબર 7ની કિંમત મૂકી સાદુરૂપ આપતા 49.5 ઘન મીટર મળે. હવે 1 ઘન મીટર બરાબર 1000 લીટર માટે 49.5 ઘન મીટર બરાબર 49,500 લીટર થાય. આમ દૂધના ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાશે. ઉદાહરણ: એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો કુંડનું ઘનફળ 108 મીટર ક્યુબ હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે? ઉકેલ: અહીં કુંડનું ઘનફળ 108 મીટર ક્યુબ છે. 1 ઘન મીટર બરાબર 1000 લીટર માટે 108 ઘન મીટર બરાબર 1,08,000 લીટર થાય. કુંડમાં 1 મિનિટમાં 60 લીટર પાણી પડે છે, માટે 1 કલાકમાં 60 ગુણ્યા 60 લીટર પાણી પડે. માટે કુંડને પાણીથી ભરાતા 1,08,000 છેદમાં 60 ગુણ્યા 60 બરાબર 30 કલાક લાગશે. આમ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા 30 કલાક લાગશે.